અમદાવાદમાં બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડા હજુ પણ યથાવત છે, જેમાં કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સના ત્યાં તપાસ યથાવત. બેનામી વ્યવહારો અને હવાલા મુદ્દે આઈટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં રોકડથી જમીન ખરીદીને લઈને તપાસ કરવામાં આવી. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, જે પ્રમાણે આઈટી દ્વારા જે સર્ચ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ બિલ્ડર્સ ગ્રુપ પર, અત્યાર સુધી કેટલા બેનામી વ્યવહારો મળી આવ્યા છે? કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર ગઈકાલથી જ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે અને 100 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. લગભગ 33 થી વધુ જગ્યાઓ પર હાલ સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ દિવસની તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે, હવાલા રેકેટ મળી આવેલી, સાથે જ મોટા પ્રમાણમાં રોકડથી જમીન ખરીદી હોવાના દસ્તાવેજો મળી આવ્યા છે. આ તમામ બાબતોને લઈને હાલ બીજા દિવસે પણ તપાસ યથાવત છે. બીજા દિવસની તપાસમાં ખાસ કરીને દીપ ગ્રુપ સાથે જે સંકળાયેલા કર્મચારીઓ છે તેમજ તેમના ભાગીદારો છે તેમના ત્યાં પણ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે લગભગ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આભાર પ્રતિક, તમામ વિગતો માટે.